रोम रोम भाइयों। હાઈન્સ આજે તો તમે દુકાને મળી ગયા. આવો આવો, ઘણા દિવસે દેખાણા તમે તો. કઈ નહીં, આ કુર્તી તમારી જોડે સીવડાઈ ગઈ હતી ને એ બાઈમાંથી સિલાઈ નીકળી ગઈ છે. જરા જોઈ લો ને. કઈ બાઈમાંથી નીકળી ગઈ છે? ઓલી જમણી સાઈડની બાઈમાંથી. સિલાઈ નથી નીકળી ગઈ, આ કાપડ જડી ગયું છે. જો તો ખરા, સિલાઈ તો અહીંયા છે. તમે હા એ તો જે હોય તમે મને કરી દો, મારે કાલ પહેરવાની છે. કરી દઉં, બધી વાત સાચી તમારી, પરંતુ આના 50 રૂપિયા થશે, કારણ કે આ સિલાઈ મારે નહીં મેળખાય. આ જડી ગયું છે એટલે બાય કાપીને બે બાજુની બાય હરકી કરવી પડશે. આના કઈ રૂપિયા હોય, કાયમ તમારી જોડે સીવડાઈ જાઉં, તમને બોલતા શરમ આવી જોઈએ. હવે ખોટું ન લગાડતા. 20 વર્ષથી આ દરજી કામ કરું છું, તમે ખાલી 2 વાર મારી આગળ સીવડાવવા આવ્યા છો ને આ ડ્રેસ તમે 1.5 વર્ષ પહેલા સીવડાઈ ગયા છો. અને 3 વાર તો મેં તમને તમારા માપ મુજબ ફિટિંગ કરી દીધું. હવે તો તમને શરમ આવી જોઈએ કે આના રૂપિયા મારે દેવા છે દરજીને. ના ના, હું કઈ રૂપિયા નથી દેવાના. રિપેરિંગ ના કઈ રૂપિયા હોય કાયમી ગ્રાહકના? સિલાઈની સાથે રિપેરિંગ તો મફત જ હોય ને. બહુ દુઃખ સાથે કેવું પડે, મને તો એ જ નથી ખબર પડતી કે તમને લોકોને કારીગર અને મજૂરી કામ કરતા લોકોની સાથે ભાવ કરાવતા એમનું શોષણ કરવામાં શું મજા આવતી હશે. અમે મહેનત કરીને રૂપિયો લે છે, ક્યાં મેં કીધું 50 રૂપિયા તમે એમની આપી દો? જ્યાં ખરેખર તમારે ભાવ કરાવવાનો અહીંયા તમે કોઈ દી કઈ પૂછ્યું? આ 1000 રૂપિયા ડોક્ટરની કેસ ફી હોય તો એ બીપી માપવાના અલગ રૂપિયા લે, એ 1000 માં ન આવે. કાયમ તમે ઢોસા ખાવા જાવ છો, અહીંયા કોઈ દી પૂછ્યું કે 2 ઇડલી મફત આપી દે? હારી હારી પંજાબી હોટલમાં જમવા જાઓ તો અહીંયા કોઈક દી પૂછજો મસાલા પાપડ તો આપો મફત? કોઈ આપતું નથી. દરેક વસ્તુના ભાવ અલગ અલગ હોય છે. અહીંયા તમે રૂપિયા વધારે દઈને આવો છો. તો મેં ખાલી એમ કીધું કે આ બાઈક ખોલીને લગાડવાની છે, ઇન્ટરલોક મારેલું છે, 2 સાઈડ થી કાપીને નવેસરથી લગાડીને પાછું ઇન્ટરલોક ને સિલાઈ મારી પડે. એના ખાલી 50 રૂપિયા તમારે દેવાના છે. એમાંય તમે એમ કહો છો કે આના થોડાક રૂપિયા હોય મારે કરવું શું? ના ના, તમારી વાત એકદમ સાચી છે. હું 50 ની બદલે 70 રૂપિયા દઈશ. તમારે અનુકૂળતા આપજો, મને કઈ જ ઉતાવળ નથી. થેન્ક યુ. જો તમારી જેમ બધા ગ્રાહક સમજી જાય ને તમને કોઈ પ્રોબ્લેમ નથી. હા, તમે અમારે આગળ કપડા સીવડાઈ ગયા 1-2 વાર અમે ફિટિંગ કરી દે છે, નાય નથી પાડતા. અમને ખબર છે કે લેડીઝોના શરીરના માપમાં વધઘટ થતી હોય, પરંતુ તમે 1-2 વાર 3 વાર ઉઠીને એકને કપડું 5-5 10-10 વાર સિલાઈ મરાવો અને પાછું ખોટું બોલીને આવો કે ડ્રેસની બાઈની સિલાઈ નીકળી ગઈ. હવે આમાં ક્યાંય સિલાઈ નથી નીકળી ગઈ. આ ઇસ્ત્રી અડી ગયું છે, આ કપડું જડી ગયું. એટલે તમે સાચું કહી દો કે ભાઈ આ પ્રોબ્લેમ છે, તમને કામ કરી જ દઈ છે. જો ખરેખર દરજી ભાઈઓ બહેનો તમે પણ જો દરજી કામ કરતા હોય ને તમારી સાથે પણ આવા અનુભવ થયા હોય તો નીચે કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. ફેસબુક માંથી જોતા હોય તમારા પેજને ફોલો કરજો. યુટ્યુબ માંથી જોતા હોય તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર અને જય શ્રી રામ.